ગુજરાત એક્સ પોલીસ એસોસિએશનની 22મી વાર્ષિક સામાન્ય સભા પાલડી ખાતે યોજવામાં આવી હતી. તો આવો જાણીએ સંપૂર્ણ વિગત વિશે. નમસ્કાર, હું છું રોનક અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. સભામાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત એક્સ પોલીસ એસોસિએશનના પ્રમુખ એસ ખંડવાવાલાએ હાજરી આપી હતી. રિટાયર્ડ ડીવાયએસપી એલપી સોલંકી જનરલ સેક્રેટરી અને રિટાયર્ડ આઈપીએસ એમઓ ખીમાણી ઉપપ્રમુખની જવાબદારી નિભાવી રહ્યા છે. સભાને સંબોધતા ઉપપ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે સભામાં વાર્ષિક વહીવટી અહેવાલની ચર્ચા અને વાર્ષિક હિસાબની અહેવાલની ચર્ચા કરવામાં આવી હતી. વાર્ષિક સામાન્ય સભામાં પોલીસ પરિવારના વર્ગ 1ની સેવામાં પસંદગી પામેલા તેમજ વરિષ્ઠ સિદ્ધિ મેળવેલા સંતાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંસ્થાએ આર્થિક સહાય કરવા લોકોએ રોકડ અને ચેકથી સહાય રકમ આપી હતી. જે સભ્યએ 75 વર્ષ પૂરા થયા છે તેવા સભ્યોનું પણ સન્માન કરી અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સભામાં ઉદ્બોધન કરતી વખતે પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે આ કોઈ સામાન્ય સભા નથી, પરંતુ મેળાવડો છે જ્યાં પોતાના લોકો એકબીજાને મળે છે અને યાદો તાજી કરે છે. સાથે સંસ્થા દ્વારા કરવામાં આવતા સમાજ સેવાના કાર્યોની પણ સરાહના કરવામાં આવી હતી. સરકારી શાળાના બાળકોને મદદ કરવાના બનતા પ્રયાસોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. એ સમય જરૂર છે કે જ્યારે પોલીસના કર્મચારીઓ છાપરાવાળી પોલીસ લાઈનમાં રહેતા હતા, ઉપરથી પાણી ટપકતું હતું, સંડાસ નહોતા, બહાર જવું પડતું હતું, પાણી લાઈનો નહોતી. આવી પરિસ્થિતિમાં અમારા પોલીસ કર્મીઓ ગયા છે કે આજના કર્મચારીને સહન નહીં કરવું પડે. અમે એ પણ જોયું છે કે જ્યારે વાહન વ્યવહારના કોઈ સાધનો નહોતા ત્યારે એસટીપીઓ તરીકે હું ઘોડાગાડીનું ઇન્સ્પેક્શન કરવા જતો. તમે કર્યું છે બધા જે સિનિયર અધિકારીઓ છે, પણ હવે કોઈ ઘોડાગાડી બી જોવા ન મળે. અમદાવાદ શહેરમાં હું પહેલી વાર ઉતરો ત્યારે કોઈ રિક્ષા નહોતી, ઘોડાગાડી જ હતી અને પાવડી મારી ક્યાં ટેક્સી હતી. એ તો આપણે સહન તો એ ઉપરાંત આપણે જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે, સબ ઇન્સ્પેક્ટર તરીકે, કોન્સ્ટેબલ તરીકે, એસટીપીઓ તરીકે જે ફરજ બજાવતા હતા, તો આપણે જોયું છે કે પેલું ટેલિફોન હોય ને તો પેલું આમ ફેરવવું પડતું. ત્યારે પેલો ઓપરેટર ઉપાડે, પછી પૂછે કેવો નંબર જોડવાનો એ બી જોયું છે આપણે. ત્યાર પછી નંબર ડાયલ કરીને બી જોયું છે. ત્યાર પછી પેજર બી જોયા અને ત્યાર પછી આ ફોન. આ બધા અનુભવમાંથી આપણે પસાર થયેલા અને ઘડાયેલા માણસો છે અને એના માટે બીજી કોઈ શુભકામના આપવાની ન હોય. આપણે મંગલ પ્રગટાયો છે, એની મંગલ પ્રકાશ છે, આપણી બધાની રક્ષાઓ કરશે, સુરક્ષાઓ કરશે અને આપણી જિંદગી પછીની છે એ બી સારી જશે. ઘણા માણસોને જે મળ્યું છે એનામાં સંતોષ નથી, પણ આપણે સંતોષ છે ને જોયું છે કે પોલીસ વાળાને જે મળે બરાબર. એમ છતાં હું આપને અમારી સંસ્થાના તમામ હોદ્દેદારો વતી નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. હા, સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, જે કરો મત રહો, આ જ રીતે દર વર્ષે મળતા રહો એવી શુભકામના. મેં કહ્યું એમ આપનું સૌનું સ્વાગત અમારી સંસ્થાએ કર્યું છે. હવે આપ સૌ વતી, અમારી સંસ્થા વતી આપણા લાડીના 2011થી જે પ્રમુખ રહ્યા છે એવા પ્રમુખ સાહેબનું મુલાકાતે આપના વતી સન્માન કરીશ. ડીજી તરીકે રિટાયર થયા 2011માં. ત્યારથી આપણી સંસ્થાના પ્રમુખ સ્થાને બિરાજમાન છે. એ પેલા SM સિન્હા સાહેબ હતા અને સિન્હા સાહેબે એમની પસંદગી કરી. એ સિન્હા સાહેબના બહુ પ્રિય સ્ટુડન્ટ હતા, વિદ્યાર્થી હતા, એ હંમેશા એમને માની છે. તો એમણે એમની પસંદગી કરી અને એમના જીવતા જીવતા એમણે કીધું કે મને લાગે છે કે મારો સમય પૂરો થયો છે અને સાહેબને પસંદ કરો. બધા ત્યાંથી સાહેબની અહીં સેવા છે. એટલે પોલીસ દળમાં પણ એમની જે સેવા હતી એને લોકો આજ બી યાદ કરે છે અને આપણે બી જે રીતે સાહેબ હસતા મોઢે આવે છે આપણે બી હસીએ છીએ અને આનંદ કરીએ છીએ કે આપણી સાથે આપણા પ્રમુખ સાહેબ પધારેલા છે. એમના વિશે બોલવું હોય તો આખો સમય જાય એનો એ આપણે કરવા માંગતા નથી. હું એમનું આપ સૌ વતી ગુલદસ્તાથી સ્વાગત કરીશ. તાલીઓથી બિરાજમાન. તો આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.
છે.